અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અત્યારે ગણેશ ઉત્સવ બધે ચાલી રહ્યો છે અને એ ભાદરવા સુદ 14 થી ભાદરવા સુદ 14 સુધી ચાલુ રહે છે. ભાદરવા સુદ 14 અનંત ચૌદશ કે અનંત ચતુર્દશી કહેવાય છે. એ અનંત ચતુર્દશી ના દિવસે એ અનંત ચતુર્દશી નું વ્રત કરવામાં આવે છે. વ્રત એટલે શું? તો વ્રત એ ઉપાસના પદ્ધતિનો એક ભાગ છે અને વ્રત એ કોઈ અમુક નિશ્ચિત તિથિ અથવા વાર અથવા એ બંનેના સંયોજન સમયે એ ઉપાસના કરવામાં આવે છે. જે રીતથી 11 નું વ્રત હોય તો એ શુક્લ કે કૃષ્ણ 11 ના દિવસે એ ઉપવાસ રાખવામાં આવે છે અને જે નિરાહાર રહીને એ વ્રત આચરીને રાત્રે ખાસ કરીને ભજન કરવામાં આવે છે. પ્રદોષનું વ્રત હોય એ 13 ના દિવસે અને પ્રદોષ સમય એટલે કે સાંજના સમયે શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે. તો વ્રતમાં એક તો નિશ્ચિત તિથિ અથવા વાર અથવા બંનેનું સંયોજન. તો શનિ પ્રદોષ હોય તો શનિવાર અને 13 હોય તો એ સમયે પ્રદોષ સમય એટલે કે સાયંકાળે એ મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. તો તેવી જ રીતે આ અનંત ચતુર્દશીનું જે વ્રત છે એ ભાદરવા સુદ 14 ના દિવસે એ આચરવામાં આવે છે. અને શ્રી ગુરુ લીલામૃત એ ગ્રંથમાં 97મા અધ્યાયમાં આ વ્રતની કથા અને પૂજા પદ્ધતિ કહેવામાં આવી છે. તો નૃસિંહ સરસ્વતી ભગવાનના જે પ્રમુખ શિષ્ય સાયનદેવ હતા તો એ સાયનદેવને શ્રી ગુરુએ કહ્યું કે તું અનંત ચતુર્દશીનું વ્રત કર, કારણ કે આ વ્રત કૌંડિન્ય ઋષિએ કર્યું હતું અને તારું ગોત્ર કૌંડિન્ય હોવાથી તારે પણ આ વ્રત કરવાનું છે. આ વ્રત પહેલા કોણે કર્યું, કેવી રીતે કર્યું એમ સાયનદેવે શ્રી ગુરુને પૂછતા અને તો એમણે એનું કથાનક પણ કહ્યું છે અને પછી કેવી રીતે આ વ્રત આચરવાનું એ પણ એમણે કહ્યું છે. શ્રી ગુરુએ કહ્યું કે જ્યારે પાંડવો પુષ્કળ દુઃખ ભોગવતા જંગલમાં રખડતા હતા તો તે સમયે તેમણે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા છે. ત્યારે કૃષ્ણ ભગવાન ત્યાં પ્રગટ થયા છે અને યુધિષ્ઠિરે, ભીમે, નકુલ, સહદેવ અને દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને ખૂબ આર્ત ભાવે પ્રાર્થના કરી પૂછ્યું કે તું અમારો સખા છે, તું ભક્તવત્સલ કહેવાય છે, અમે તારું હંમેશા સ્મરણ કરીએ છીએ, છતાં તું અમને આમ જંગલમાં રખડાવીને કેમ દુઃખ આપે છે અને અમારા દુશ્મનો કેમ મોજથી રાજ કરે છે. ત્યારે કૃષ્ણ ભગવાને એમને કહ્યું કે ગયેલું રાજ્ય પાછું મેળવવા માટે હું તમને એક વ્રત કહું છું, એ વ્રત તમે કરો. એ વ્રત એટલે અનંત ચતુર્દશીનું વ્રત. એ ક્યારે કરવાનું, શું, કેવી રીતે કરવાનું, તો એ રીતથી કૃષ્ણ ભગવાન એમને કહે છે. બીજી વાત એમણે પૂછી કે આ વ્રત પહેલા કોણે કર્યું હતું? કૃષ્ણ ભગવાન કહે છે કે સત્યયુગમાં સુમંતુ નામનો એક બ્રાહ્મણ હતો, એની પત્ની દીક્ષા હતી નામની, અને એમની પત્ની એ ભૃગુગોત્રમાં જન્મી હતી. આ બંને દંપતી એ જીવન પસાર કરતા હતા અને એ પત્નીનું મૃત્યુ થયું એટલે સુમંતુ એકલો પડી ગયો અને એની સુશીલા નામની એક દીકરી પણ હતી. ધર્મ કાર્ય કરવા માટે જે અગ્નિની ઉપાસનામાં
પતિ અને પત્ની બંનેની જરૂરત હોય છે, આથી એણે બીજા લગ્ન કર્યા છે. પરંતુ કર્મધર્મ સંયોગે એની બીજી પત્ની એ કર્કશા હતી અને ઝઘડાળુ સ્વભાવની હતી અને વારંવાર એ ક્લેશ કંકાસ કરતી હતી. દીકરી જયારે ઉપવર થઈ ત્યારે સુમંતુ વિચાર કરવા લાગ્યો કે આ કન્યાનું પાણી ગ્રહણ હું ક્યારે કરીશ અને એ મારી ફરજમાંથી મુક્ત થઈશ. એવા જ સમયે કૌંડિન્ય ઋષિ એમના ઘેર અતિથિ તરીકે પધાર્યા છે ને થોડા દિવસે ત્યાં રહ્યા છે. ત્યારે સુમંતુએ એમને વિનંતી કરી કે મારી આ એક દીકરી છે, એની સાથે તમે લગ્ન કરો. એમણે એ વાત સ્વીકારી છે અને બંનેનું લગ્ન કરાવી આપવામાં આવ્યું છે. થોડા દિવસ દીકરીને જમાઈ એ સુમંતુ સાથે જ રહ્યા છે અને વારંવારના ક્લેશ કંકાસથી, કારણ કે એની માતા સાવકી હતી, આથી એ કંકાસથી કંટાળીને એ કૌંડિન્ય ઋષિએ નિશ્ચય કર્યો કે આપણે હવે અલગ ઠેકાણે રહેવા જઈશું. અને એ રીતથી એ સુમંતુને કહે છે. ત્યારે સુમંતુને પણ દુઃખ થાય છે, પણ કૌંડિન્ય ઋષિએ સમજાવ્યું છે કે બે તપસ્વીઓએ કદી પણ સાથે રહેવો નહીં, નહીં તો બંનેના તપનો લય થાય છે. આથી અમે હવે દૂર ઠેકાણે રહેવા જઈશું. એમણે વિનંતી કરી કે તમે હજુ 12 દિવસ સુધી રહો અને સાધન દ્વાદશી પછી તમે જજ પ્રસ્થાન કરજો. તો 12 દિવસ એ સાથે રહ્યા છે અને 13મા દિવસે તેઓ જ્યારે જવા નીકળ્યા ત્યારે સુમંતુએ તેની પત્નીને કહ્યું છે કે આમને માટે કઈ તું ભાથું કે પાથે આપ, રસ્તામાં એમને કામમાં લાગે. તો એ કર્કશા પત્ની રસોડામાં જઈને એને બારણું બંધ કરી દીધું અને કહ્યું કે હું આમને એક કણ દાણો પણ ચોખા કે દાળનો આપીશ નહીં, એમ જવું હોય તો ભલે જાય. તો આ સાંભળીને સુમંતીને તો દુઃખ થયું જ, અને દીકરી અને જમાઈ, તો દીકરી સમજુ હતી, એણે પિતાશ્રીને સમજાવ્યું કે બાપુ તમે કોઈ ચિંતા કરશો નહીં, અમે હવે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. તો ત્યારે એ સુમંતુએ જોયું કે રસોડાના બહાર એ કુશકો હતો, ઘઉંના લોટમાંથી ચાળેલો જે ઉપરનું હોય છે, તો એને કાપડમાં બાંધીને આપ્યો છે. અને આ રીતથી કૌંડિન્ય ઋષિ અને સુશીલા એ લોકો એ પ્રસ્થાન કર્યું છે અને એક ગામમાં તેઓ આવ્યા છે રથ ઉપર આરૂઢ થઈને. અને બપોરનો સમય થયો એટલે સંધ્યાદી કર્મ કરવા માટે એ કૌંડિન્ય ઋષિ એ નદી કિનારે ગયા છે. અને એ જ સમયે આ સુશીલા ત્યાં જોઈ રહી હતી કે કેટલીક બહેનો ટોળે વળીને કોઈક વ્રત વગેરે કરતી હતી. બધા લોકોએ લાલ રંગનું વસ્ત્ર પહેર્યું હતું અને કંઈક પૂજા ઇત્યાદિ કરતા હતા. એટલે સુશીલાએ ત્યાં જઈને પૂછ્યું કે તમે આ કયું વ્રત કરો છો? ત્યારે એમણે કહ્યું કે અમે આ અનંતનું વ્રત કરીએ છીએ. તો એનાથી શું ફાયદો થાય? તેમણે કહ્યું કે અનેક પ્રકારના ઐશ્વર્યો આપણને પ્રાપ્ત થાય છે. જે રીતથી પેલી બહેનોએ એ વ્રત કરતા હતા, તો એ વિધિ એમણે આ સુશીલાને પણ સમજાવી છે. અને એમણે કહ્યું છે કે આમાં અનંત સ્વરૂપ એટલે કે વિષ્ણુનું પૂજન હોય છે. અને અનંત એટલે અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચિદમ્બરમ. તો એ શેષશાહી એ નાગ જે છે અનંત, તો એનું પણ પૂજન હોય છે. ને એમાં આરૂઢ વિષ્ણુ ભગવાનનું ચતુર્ભુજ એવા સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે છે. આ અનંત ચતુર્દશીનું વ્રત કરીને, પૂજન કરીને, અને મીઠાઈ એટલે અનારસા, કે અનારસા ના તો મહારાષ્ટ્રમાં ખાસ કરીને એ ચોખાની એક વાનગી હોય છે, એ ના હોય તો પછી પતાસા, તો એનું પછી બ્રાહ્મણને પણ દાન આપવામાં આવે છે.
અને દક્ષિણા આપવામાં આવે છે અને આ કથાનું શ્રવણ કરવાનું હોય છે. જેવી રીતે સત્યનારાયણના વ્રતમાં સત્યનારાયણ ભગવાનની ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે અને એમની કથાનું શ્રવણ કરવાનું હોય છે. તેવી જ રીતે આ અનંતની કથાનું પણ શ્રવણ કરવાનું હોય છે. તો આ કૌંડિન્ય ઋષિ અને સુશીલા, તો એ દિવસે અનંત ચતુર્દશીનું વ્રત સુશીલાએ કર્યું અને બ્રાહ્મણને દાનમાં આપવા માટે એની પાસે કઈ ન હતું, તો એ જે કુશકો હતો એ કુશકો અડધો એને બ્રાહ્મણને દાનમાં આપી દીધો છે. અને લાલ રંગનો જે દોરો હોય છે 14 ગાંઠો વાળીને, તો એ બધી બહેનોએ એક એક સૂત્રો આપીને આ સુશીલાને આપ્યું છે. તો એ રીતથી એને પણ એ 14 ગાંઠ વાળો દોરો એને જમણા હાથે બાંધ્યો છે. અને એટલામાં કૌંડિન્ય ઋષિ એ સંધ્યા ઇત્યાદિ કર્મ કરીને પાછા આવ્યા અને રથમાં બેસીને બીજે ગામ જતા રહ્યા છે. તો અનંતનું વ્રત કર્યું હોવાથી એમણે બધા જ પ્રકારના એ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું હતું. અને જે ગામે તેઓ ગયા તો તે ગામના લોકો આવા કોઈ પંડિતની રાહ જોતા હતા. અને કૌંડિન્ય ઋષિને જોઈને એમને આનંદ થયો અને એમણે કહ્યું કે તમે હવે આ જ ગામમાં રોકાવો. તો એ ગામમાં કૌંડિન્ય ઋષિ રોકાઈ ગયા છે અને બધા લોકો એમને પૌરોહિત્ય કરવા માટે આમંત્રણ આપે છે અને આખા વર્ષનું ધાન્ય ભરી આપે છે, દક્ષિણા આપે છે, કેટલાક વસ્ત્રો આપે છે, ફળો વગેરે પણ રોજ આપે છે. તો આ રીતથી તેમના દિવસો સારા આવી ગયા. એક દિવસ કૌંડિન્ય ઋષિએ પત્નીના હાથમાં લાલ દોરો જોયો અને એને પૂછ્યું કે આ દોરો શાનો છે? લાલ દોરો ખાસ કરીને એ વશીકરણમાં વપરાય છે અને લાલ રંગનું આસન પણ. તો એમને શંકા ગઈ કે આ પત્નીએ વશીકરણ કરવા આ દોરો એને જમણા હાથમાં બાંધ્યો છે. તો સુશીલાએ કહ્યું કે આ તો અનંતનો દોરો છે અને આ અનંતના વ્રત થકી જ આપણને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પર કૌંડિન્ય ઋષિ એ વાતને માનવા તૈયાર ન હતા અને એમણે કહ્યું કે અનંતનો વળી ક્યાંનો આવ્યો? આ તો હું રોજ તપશ્ચર્યા કરું છું, એનું ફળ છે. આ લોકોએ આપણને સત્કાર કરીને નગરમાં વસાવ્યા છે. અને એમ કરીને ગુસ્સેથી જે દોરો બાંધ્યો હતો એ એમણે કાઢીને એ અગ્નિમાં ફેંકી દીધો છે. તો સુશીલાને પુષ્કળ દુઃખ થયું અને અરે મારા અનંત ભગવાન, અરે મારા અનંત ભગવાન એમ દુઃખી થઈને એ અગ્નિમાંથી એ દોરો એને કાઢીને ઠંડક માટે દૂધમાં ભીંજાઈ દીધો છે. અનંતનું અપમાન થવાથી આ કૌંડિન્ય ઋષિનું પણ જે સૌભાગ્ય અને સામર્થ્ય હતું એ તરત જ નષ્ટ થવા લાગ્યું છે. અને ચોર લોકો એમની ગાય, વાસણો, વસ્ત્રો અને ધન લૂંટીને લઈ ગયા છે. ગામમાં જે લોકો એમના મિત્ર હતા તેઓ દુશ્મન થઈ ગયા છે અને એમને ખાવાના પણ ફાંફા પડ્યા છે. તો ત્યારે કૌંડિન્ય ઋષિને પણ ખબર પડી કે આ અનંત ભગવાનનું અપમાન કરવાથી આપણને દુઃખ પડી રહ્યું છે. એટલે એમણે તે વખતે નિશ્ચય કર્યો અને પત્નીને પણ કહ્યું કે તું કહેતી હતી તે સાચું છે. તો હવે મને પશ્ચાતાપ થાય છે અને હવે અનંતના દર્શન કર્યા વગર હું અન્ન કે જળ પણ લઈશ નહીં. અને અનંતને શોધવા માટે તેઓ જંગલમાં જાય છે અને જંગલમાં બેબાકળા થઈને દરેક વનસ્પતિ, પ્રાણી, પશુ જે કોઈ મળે એમને એ પૂછે છે. તો એક આંબાનું ઝાડ હતું અને એમાં સરસ ફળો લચી રહ્યા હતા, પરંતુ કોઈ પણ પક્ષી એને સ્પર્શ પણ કરતું ન હતું. એના પછી એ આગળ જાય છે અને આ આમ્ર વૃક્ષ એટલે આંબાને તેઓ પૂછે છે કે આ જંગલમાં તમે અનંત ભગવાનને જોયા છે? તો એ વૃક્ષ પણ જવાબ આપે છે કે મેં તો જોયા નથી, પરંતુ મારું આ જે દુઃખ છે એ તને જો અનંત ભગવાન મળે તો તું એમને અવશ્ય કહેજે,
જેથી મારું દુઃખ દૂર થઈ જાય. આગળ જતા બે સરોવરો હોય છે અને નિર્મળ સરોવર હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પક્ષી આવતું નથી. તો આનું કારણ શું? એટલે એ સરોવરોને પણ કૌંડિન્ય ઋષિ પૂછે છે કે તમે જો અનંત ભગવાનને જોયા હોય તો મને કહો. તો સરોવરો પણ કહે છે કે અમે નથી જોયા, પણ જો તમને અનંત ભગવાન મળે તો તમે અમારા દુઃખનું નિવારણ અવશ્ય રીતે પૂછજો. એના પછી ગાય અને વાછરડું અને એમની પાસે પુષ્કળ ઘાસ હોવા છતાં પણ તેઓ ખાઈ શકતા ન હતા. તો તેમને કૌંડિન્ય ઋષિ પૂછે છે કે તમે અનંતને જોયો છે કે? ત્યારે એ ગાય પણ જવાબ આપે છે કે અમે તો અનંત ભગવાનને નથી જોયા, પરંતુ જો અનંત ભગવાન તમને મળે તો અમારા દુઃખની કથની એમને અવશ્ય કરજો અને એનો ઉપાય પણ તમે પૂછજો. એના પછી એ મદોન્મત્ત આખલો એમણે જોયો તો એ પણ ઘાસને ખાઈ શકતો ન હતો. તો એને પણ કૌંડિન્ય ઋષિએ પૂછ્યું છે તો એને પણ એ જ જવાબ આપ્યો કે મેં અનંતને જોયો નથી, પરંતુ તમને જો અનંત ભગવાન દર્શન આપે તો એમને આ મારા દુઃખની વાત અવશ્ય કરજો. એના પછી આગળ જતા એક મદોન્મત્ત હાથી આવે છે અને એક ગધેડો પણ મળે છે. તો તેમને પૂછતા પણ કૌંડિન્ય ઋષિને એ જ જવાબ મળે છે કે અમે અનંતને જોયો નથી, પરંતુ જો તમને મળે તો અમારા દુઃખની વાત તમે કરજો. છેવટે દુઃખી થઈને કૌંડિન્ય ઋષિ વિચાર કરે છે કે જો હવે અનંત ભગવાન આપણને દર્શન નહીં આપે તો મારે પ્રાણ ત્યાગ કરવો જ રહ્યો. અને એમ કરીને એમને મૂર્છા આવીને રસ્તા ઉપર પડી જાય છે. ત્યારે અનંત ભગવાનને દયા આવે છે અને તેઓ એક વૃદ્ધ બ્રાહ્મણનો રૂપ લઈને આ કૌંડિન્ય ઋષિને ઉઠાડે છે અને કહે છે કે એટલે તરત આપણે પૂછ્યું કે શું તમે અનંત ભગવાનને જોયો છે? તો એ બ્રાહ્મણે કહ્યું ચાલો હું તમને અનંત ભગવાનના દર્શન કરાવું. અને એક મોટો મહેલ હતો, એમાં પ્રવેશ કરીને કૌંડિન્ય ઋષિ અંદર જાય છે તો ત્યાં સિંહાસન પર આ અનંત ભગવાન મૂળ સ્વરૂપે ત્યાં બિરાજમાન થાય છે. ત્યારે કૌંડિન્ય જે લોકો એમને મળ્યા હતા, સરોવર, આખલો, ગાય અને વાછરડું, એ બધાની વાત કરે છે. અનંત ભગવાન એ બધાનું કારણ પણ કહે છે અને કહે છે કે મારા આશીર્વાદ થકી એ બધા લોકોનું દુઃખ હવે દૂર થઈ ગયું છે. આ કૌંડિન્ય ઋષિએ જે અનંત ભગવાનની ઉપાસના કરી અને એમની પત્નીએ જે અનંત ચતુર્દશીનું વ્રત કર્યું હતું, તો એના થકી એમને ફરી સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ રીતથી અનંત ચૌદસની આ કથા છે. અને આ કથામાં 2 કળશમાં જળ ભરીને એનું પૂજન કરવામાં આવે છે. તો એ યમુના પૂજન તરીકે ઓળખાય છે. અને એના પછી દર્ભનો બનાવેલો શેષનાગ, એની પૂજા કરવામાં આવે છે. અને જે 14 ગાંઠ વાળેલો કાં તો ઊનનો દોરો અથવા રેશમનો દોરો એ ત્યાં મૂકવામાં આવે છે. અને સમગ્ર પૂજા થઈ ગયા પછી બ્રાહ્મણને દક્ષિણા અને મીઠાઈ ઇત્યાદિ આપ્યા પછી એ દોરો 14 ગાંઠ વાળો એ જમણા હાથે બાંધવામાં આવે છે. અને આ અનંતનો દોરો આખા વર્ષ સુધી પહેરી રાખવામાં આવે છે. અને વર્ષ પૂરું થઈ ગયા પછી જ્યારે બીજી વખતે આપણે અનંત ચૌદસની પૂજા કરીએ ત્યારે જૂનો એ દોરો એનું વિસર્જન કરવામાં આવે છે અને નવો દોરો ધારણ કરવામાં આવે છે. જો કદાચ વર્ષ સુધી ના રહ્યું તો પણ જેટલા દિવસ સુધી રહે એટલા દિવસ સુધી એ અનંતનો દોરો આપણે હાથે બાંધેલો રાખવો જોઈએ. તો આ રીતથી આ સંક્ષિપ્તમાં આનું પૂજન છે. પણ બ્રાહ્મણ દ્વારા આ વિશેષ રૂપે આ પૂજન એનું થાય છે અને તે લોકો વિધિપૂર્વક ષોડશોપચારે પૂજન આપણી પાસેથી સંપન્ન કરાવે છે. આ રીતથી અનંત ચૌદસ
નું વ્રત તો એ ભાદરવા મહિનામાં આપણે કરીને આપણી પણ મનોવાંછિત જે ઈચ્છા છે એ આપણી પૂરી થાય છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.